ગુજરાતમાં 23 અભયારણ્યો આવેલા છે. તો આપણે આ અભયારણ્યોને યાદ રાખવા માટે થોડું એને આપણે છૂટા પાડીએ ને તો મજા આવે. જેમ કે આપણે વાત કરીએ તો અહીંયા આપણે લખ્યા છે કે સિંહ. તો સિંહના ટોટલ 5 અભયારણ્ય છે. સિંહ પછી બીજું કોણ આવે તો રીંછ આવે. તો રીંછના પણ 5 અભયારણ્ય છે. હવે સિંહ અને રીંછ પછી કોઈ એવું પ્રાણી નથી જેના માટે મતલબ કે એના માટે વધારે અભયારણ્યો અલગથી આપણે યાદ રાખી શકીએ. તો ત્યાર પછી આપણે ખાલી એક જિલ્લાની વાત કરીએ તો કચ્છ જિલ્લો છે ને એમાં 4 અભયારણ્ય છે. તો આપણે ખબર પડે કે સિંહ માટે 5, રીંછ માટે 5 અને કચ્છમાં 4. એવી જ રીતે આપણે છે ને વાત કરીએ તો સિંહ માટેના 5 અભયારણ્ય છે. તો એમાંથી એક કચ્છમાં તો નથી. ચલો ખબર પડી ગઈ કે 5માંથી એક કચ્છમાં નથી અને એ છે ને ઉત્તર ગુજરાતમાં પણ નથી. એટલે સિંહ માટેના અભયારણ્યો છે ને બધા ક્યાં છે? સૌરાષ્ટ્રમાં છે. એટલે હરે ફરીને તમારે છે ને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાંથી ટીક કરવાનું આવે જ્યારે પણ તમને સિંહના અભયારણ્યો દેખાય તો. ત્યાર પછી કચ્છમાં ટોટલ 4 અભયારણ્યો છે. રીંછના 5 અભયારણ્યો છે. તો આ રીંછ છે ને એ સિંહથી દૂર રહેશે. એટલે કે છે સિંહ તો સૌરાષ્ટ્રમાં છે તો રીંછ ક્યાં ઉત્તર ગુજરાતમાં રહેશે. તો રીંછના કેટલા અભયારણ્યો છે? રીંછના ટોટલ 5 અભયારણ્યો છે. તો આ બધા અભયારણ્યો આવે ને તો તમારે કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓ જેમ કે મોરબી છે, સુરેન્દ્રનગર છે, બોટાદ છે, જામનગર છે, દ્વારકા છે, ગીર સોમનાથ છે, આ ભૂલીને ટીક ન કરાય. જો ઓપ્શન પેપર ઇઝી બનાવવું હોય ને તો એરિયા એવા ઓપ્શન નાખી દે કે બેઝિક તમને ખબર હોય કે રીંછના અભયારણ્ય તો આવે તો ક્યાં આવે? ઉત્તર ગુજરાતમાં જ આવે. તો ત્યાં જ તમારું થઈ જાય. તે સિવાય આ 5 સિવાય બાકીના 2 પણ અભયારણ્યો એવા છે જે ઉત્તર ગુજરાતમાં આવે છે. જે છે થોર પક્ષી અભયારણ્ય અને બરડીપાડા અભયારણ્ય. અને સૌરાષ્ટ્રમાં છે ને આજે આપણે વાત કરી કે સિંહના અભયારણ્યો છે એ સિવાય પણ 6 અભયારણ્યો આવે છે. પણ આમાં છે ને 2 અભયારણ્યો એવા છે જેમ કે કચ્છનું અભયારણ્ય છે ને એક, એ અભયારણ્ય ક્યાં આવીને જાય છે? તો આ કચ્છમાં જોઈ લઈએ આપણે કે અહીંયા ક્યાં ગયું? ઘોડખર અભયારણ્ય. તો આ જે કચ્છ જિલ્લામાં ઘોડખર રાખ્યું છે ને એ સુરેન્દ્રનગર જિલ્લામાં પણ થોડું ઘણું આવી જાય છે. સુરેન્દ્રનગર જિલ્લામાં પણ આવે છે. એવી જ રીતે આપણે અહીંયા સૌરાષ્ટ્રમાં લખેલું છે ક્યાં ગયું? આ નર સરોવર. એ પણ શું થાય છે? તો એ પણ છે ને અમદાવાદમાં વયું જાય છે. આજે નર સરોવર પક્ષી અભયારણ્ય છે અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં આવે છે. પણ એટલું કોમ્પ્લિકેટેડ આપણે નહીં કરીએ. નોર્મલી આપણે થોડા 23ના ભાગલા પાડીએ તો ખબર પડી જાય. સિંહ માટે 5 અને 5 સિંહ એટલે સૌરાષ્ટ્રમાં, કચ્છમાં 4, પછી રીંછ માટે 5. રીંછ કે સિંહને કે હું તારી પાસે નહીં આવું એટલે બધા તર ગુજરાતમાં જ રહે છે. એ સિવાય બીજા 2 પક્ષી અભયારણ્યો આવશે તર ગુજરાતમાં, થોર પક્ષી અભયારણ્ય અને બરડીપાડા અભયારણ્ય. એ સિવાય સૌરાષ્ટ્રમાં સિંહ સિવાય પણ 6 અભયારણ્ય આવશે જેમ કે નર સરોવર છે એમાં એ બંનેમાં આવે સોરી. બાકી બીજા બધા છે હિંગોરગઢ છે, મરીન. આ મરીન એટલે કે આપણે જામનગર ની બાજુમાં જે પાણીનું એકમાત્ર છે અભયારણ્ય ભારતનું એ છે ઝરનું. તો આવી રીતે છે દરિયા કિનારે. તો આવી રીતે અભયારણ્ય પછી અભયારણ્ય લખવા હોય ને તો આપણે આવી રીતે લખી શકીએ કે કચ્છ જિલ્લો છે તેમાં 4 અભયારણ્ય છે. તમે જોઈ શકો છો. પછી આવી રીતે અલગ અલગ લખી શકાય. એક હારે બધા અભયારણ્ય જોઈએ ને જિલ્લામાં તો પછી તો કહેવાય ને બહુ ડિફિકલ્ટ થઈ જાય. પણ આપણે ખાલી કચ્છમાં જ 4 અભયારણ્ય છે તો જોઈ શકીએ કે અહીંયા એક છે, અહીંયા એક છે. તો આ બંને અભયારણ્યો કેના છે? આ બંને પક્ષીના છે. પક્ષી ક્યાં હોય? ઉપર હોય, નીચે હોય. આ બાજુમાં 2 પ્રાણીના અભયારણ્યો છે. પછી એવી જ રીતે અહીંયા સિંહ માટે પણ જોઈ શકો છો તમે. આવી રીતે ઉપરથી આવતા રહો પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, આ 4 જ જિલ્લા યાદ રાખવાના છે. એટલે બધા સિંહના અભયારણ્ય આવી જાય. બરડો, ગિરનાર, પછી ગીર અને પછી પાનિયા અને મિતિયાલા. તો આવી રીતે 1-2 વાર આપણે આમ લાઈનમાં જોઈએ તો આપણે તરત ખબર બરડો, ગીર, ગિરનાર, બરડો, ગીર, ગિરનાર. તો બરડો આવે તો પોરબંદર, પછી ગિરનાર આવે તો જુનાગઢ, ગીર સિંહ અભયારણ્ય તો ગીર સોમનાથ. હવે આમાં તો કાંઈ ઓલું ડિફિકલ્ટ ના થાય. પછી અહીંયા અમરેલીમાં 2 છે, પાનિયા સિંહ અભયારણ્ય અને મિતિયાલા સિંહ અભયારણ્ય. હવે આટલું બધું કર્યું ને તો મોસ્ટ ઓફલી સિંહ વિશેનું અભયારણ્ય આવે ને તો 5 જિલ્લા પહેલાં તો આપણી પાસે જો ઓપ્શનમાં આમાંથી એક જ હોય કે પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી. તો આપણા 3 ઓપ્શન તો એમનામ જ ઉડી જાય ને. શું કહું છું? 3 ઓપ્શન તો એમનામ જ ઉડી જાય. હું શોર્ટ્સ બનાવતો હતો પણ વિડીયો થઈ ગયો 4 મિનિટનો. તો હવે હું આને વિડીયોને એમનામ જ મૂકી દઉં, શોર્ટ્સ નથી બનાવતો. તો પછી આપણે જોઈએ એવી જ રીતે આપણે પાછા બાકીના જે 6 સૌરાષ્ટ્રમાં છે જેમ કે સુરેન્દ્રનગરમાં આપણે નર સરોવર લખીએ, પછી રાજકોટમાં હિંગોરગઢ, પોરબંદરમાં તો પોરબંદર, દેવભૂમિ દ્વારકામાં ગાગા અથવા મહાગંગા અભયારણ્ય પણ કહેવાય છે. પછી જામનગરમાં પાછા 2 આવશે, દરિયાઈ અને ખીજડીયા.
દરિયાઈ એટલે કે આપણે જે મરીન નેશનલ પાર્કની વાત કરીએ આપણે જે પાણીનું એ, અને ખીજડીયા જે જોડિયા તાલુકામાં છે, આ ખીજડીયા છે એ જામનગરમાં છે, ઓલું દરિયા કિનારે છે મરીન, એવી રીતે. પછી આપણે પાછા તર ગુજરાતમાં આવી જઈએ તો એમાં આપણે લખીએ કે બનાસકાંઠા, પંચમહાલ, દાહોદ અને નર્મદા. બનાસકાંઠા, પંચમહાલ, દાહોદ અને નર્મદા. તો આપણે બનાસકાંઠામાં જેસોલ રીંછ અભયારણ્ય, બાલા રીંછ અભયારણ્ય, જાંબુઘોડા રીંછ, પછી રતનમહાલ રીંછ અને ડેડિયાપાડા રીંછ. તો આવી રીતે ક્રમમાં છે, વિચાર કરો તમે. બનાસકાંઠા, પંચમહાલ, દાહોદ અને નર્મદા, આવી રીતે 4 જિલ્લા છે. જેવી રીતે સિંહમાં 4 જિલ્લા હતા કે પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, એવી રીતે અહીંયા પણ એવી રીતે જ છે કે બનાસકાંઠા, પંચમહાલ, દાહોદ, નર્મદા. આ વસ્તુ છૂટી પાડશે ને, બાકી 23 અભયારણ્યો લખીને આવશો. જો આ હું તમને બતાવું કઈ રીતનું છે. આ 2 પેજમાં છે ને આવી રીતે છૂટું છે. પછી આવી રીતે લખેલું ગીર અભયારણ્ય સ્થાપના આવી રીતે થાય. તો પહેલાં તો થોડું તો ખબર હોવી જોઈએ ને. ખાલી નોર્મલ ક્વેશ્ચન પૂછાય જાય ક્લાસ 3માં કે કયું અભયારણ્ય કયા જિલ્લામાં છે. તો હવે આ ગીર અભયારણ્ય આટલું વાંચીને પછી નીચે ઘુડખર આટલું વાંચીને પહેલાં એટલું બધું ને, આ બધું પાકું કરવું જરૂરી છે. પણ પહેલાં ખાલી જિલ્લાઓ યાદ રહી જાય ને, ખાલી એટલું ખબર પડે કે કચ્છમાં 4 અભયારણ્ય છે, સૌરાષ્ટ્રમાં સિંહના 5 છે, તર ગુજરાતમાં રીંછના 5 છે. થોડું બેઝિક થાય ને પછી થોડું વધતું જાય. બાકી આવી રીતે લખેલું તમે વાંચો બુકમાંથી તો થોડું ડિફિકલ્ટ થાય. પછી એકનું એક વાંચ કરો ને ઉપરનું વાંચ્યું ત્યાં નીચેનું યાદ ના હોય. તો જો આ લખેલું તો મારી પાસે છે ને આ વાંચું છું, પણ હું જેટલું બને ને એટલું તોડતો મરોડતો રહું છું તો મજા આવે. તોડવા મરોડવા એટલે આ સરે શીખવાડ્યું છે, મારું તો નથી કરેલું આવું. પણ એમને જેટલું તોડે ને એને મેં વધારે તોડ નાખ્યું. એમને આગળ આવું તોડ્યું તો મેં અહીંયા પાછું બધું વધારે તોડ નાખ્યું. જો આ મેં જાતે તોડ્યું છે બધું, તો એવું છે. જેટલું તોડી મરોડશું ને એટલું જલ્દીથી યાદ રહેશે. તો બસ આટલું જ હતું. આ ખાલી અભયારણ્યના 7 પેજ છે. મે બી અભયારણ્યમાંથી પ્રશ્ન પૂછાય તો આમાંથી બહાર ન જાય. અને મોસ્ટ ઓફ તો ખાલી આ 2 પેજમાંથી જ તે છે ને 40-50% ચાન્સ રહે કે મે બી પ્રશ્ન પૂછાય ને આટલું આપણે આવડતું હોય ને તો આપણો પ્રશ્ન 50% આમાંથી આવી જવો જોઈએ. પછી વધારે હોઈ શકે કે આમાંથી જ આવી જાય. બાકી પછી અંદરનું ડીપમાં પૂછે કોઈ કરંટમાં હોય તો એ વસ્તુ અલગ છે. બાકી આટલું તો પહેલાં આપણે ખબર હોવી જોઈએ. બેઝિક પૂછાય તો એનો માર્ક આપણો જવો જોઈએ ને. આપણે એમ થાય 23 અભયારણ્ય છે, કોણ 23 અભયારણ્ય યાદ રાખે, એવું નહીં. થોડું થશે પછી એમાં ડીપમાં જતું જશે. પછી અમુક અભયારણ્ય તમે છે ને આખું બોલી જશો, પણ 5 લાઇનનું હશે. પણ એક હારે 23ની 5 લાઇન યાદ રાખવી બહુ મુશ્કેલ પડશે. તો આવી રીતે બધું છૂટું છવાયું કરો, બહુ મજા આવશે. બેન્ચમાં આ ફાયદો થાય કે બધું એકદમ આપણે છે ને સમજી શકીએ કે સમજવું કેમ ને એ પણ સમજવું પડે. તો 8 મિનિટ થઈ ગઈ. શોર્ટ્સ બનાવવાનું વિચારતો હતો અને મેં વિડીયો બનાવી દીધો. તો હવે 8 મિનિટ પૂરું થાય એટલે હું પૂરું કરી નાખું. તમે જોઈ શકો છો આમ થોડું વાંચવાની મજા આવે ને. ઓલું જુઓ તમે, આ પાછળ જુઓ તમે અને આ જુઓ, તો આમાંથી થોડું ઘણું તો યાદ રહેશે ને. 8 ઉપર થઈ ગઈ. 8 આપણે વિડીયો બંધ કરી દઈએ.